વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં નજીવા વરસાદમાં પાણી ભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. વડોદરા શહેરમાં ગત રાત્રે 24 મિલીમીટર એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. પવનના સુસવાટા સાથે વરસેલ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવ થયો હતો. કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા પ્રતિ વર્ષે ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. બીજી તરફ શહેરમાં સુમાત્રા વિસ્તારમાં ગોકુલ ટેનામેન્ટ સહિત વિવિધ સોસાયટીઓ આવેલી છે, જ્યાં નજીવા વરસાદમાં પણ વરસાદી ગટર લાઈન હોવા છતાં પાણીનો ભરાવ થાય છે. ત્યાં રહેતા સ્થાનિક રહીશોને પોતાનું વાહન લઈને પણ નીકળવાનું મુશ્કેલ બને છે. કોર્પોરેશનના વહીવટીતંત્રના સ્માર્ટ અધિકારીઓ કે કાઉન્સિલરો પણ ત્યાં ફરકતા નહીં હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે. સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અહીંયા નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા તેમને भारी मुश्किल થાય છે. जी, मैं गोकुल टूर्नामेंट में रहता हूँ और यहाँ पे कल रात में सिर्फ 2 घंटे बारिश हुई है, जिसके अंदर ही देख लीजिए यहाँ की हालत आप। पिछले अभी अगस्त में जो 24-25 तारीख को जो बरसात हुई थी, उसके अंदर इस एरिया में और घरों के दुकानों के अंदर कमर तक पानी था पूरा। बहुत ही खराब स्थिति है। आगे सोसाइटियों में पानी नहीं है, आगे नारायण रिट्रीट के आगे निकल जाएंगे, मैदान में चले जाएंगे, यहाँ पे कहीं पानी नहीं है। लेकिन ये एरिया ही ऐसा है कि जहाँ पे पूरा पानी भर जाता है। क्या करता है काउंसिलर और कॉर्पोरेशन के सत्ताधीश? मैंने तो आज तक कभी देखा नहीं उनको।